નમસ્કાર, હું મિથુન. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટ મેટ્રો અને સૌપ્રથમ વાત કરીએ એક મહત્વના સમાચારની. જે મળી રહ્યા છે ગાંધીનગરથી એસટી કર્મચારીઓની બેઠક પૂર્ણ થઈ છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે બેઠક યોજાઈ હતી અને 3 સભ્યોની કમિટી સાથે એસટી યુનિયનની બેઠક પૂર્ણ થઈ છે. 7મા પગાર પંચ બાબતે ચર્ચા કરાઈ. આવનારા દિવસોમાં નિર્ણય લેવામાં આવશે. તો ઉલ્લેખનીય છે કે જે રીતે 2 દિવસ સુધી હડતાલ પાડવામાં આવી હતી, સ્ટ્રાઇક પાડવામાં આવી હતી એસટીના કર્મચારીઓ દ્વારા, અને ત્યારબાદ જે સરકાર દ્વારા તેમને આશ્વાસન આપવામાં આવ્યું હતું, લેખિત આશ્વાસન આપવામાં આવ્યું હતું કે 7મા પગાર પંચનો લાભ તેમને આપવામાં આવશે. ત્યારે આજે જે બેઠક થઈ તેમાં 3 સભ્યોની કમિટી સાથે એસટી યુનિયનની બેઠક થઈ હતી અને 7મા પગાર પંચ બાબતે ચર્ચા પણ કરવામાં આવી હતી. ત્યારે આવનારા દિવસોમાં આ બાબતે નિર્ણય લેવાશે, હકારાત્મક પગલાં લેવાશે. એસટીના પ્રશ્નો માટે એસટીના 3 જે યુનિયનો છે એ ત્રણેય યુનિયનો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી છે. એમણે પણ એમના પ્રશ્નો 7મા પગાર પંચની માગણી એ વિશે વિશદ ચર્ચા વિચારણા કરીને અમને વિગતો આપી છે. અમે એમને પણ કહ્યું છે કે અમે ટૂંક સમયમાં તમારા પ્રશ્નો અંગે વિચારણા કરી મુખ્યમંત્રીશ્રી સાથે ચર્ચા કરી અને યોગ્ય સમયે ઝડપથી જેટલું વ્યાજબીને જરૂરી છે, શક્ય છે એટલું સરકાર તરફથી મંજૂરી આપવામાં આવશે. તો પ્રાથમિક શિક્ષકોના પડતર પ્રશ્નોને લઈને રાજ્ય સરકારે રચેલી કમિટી સાથે બેઠક યોજાઈ. બેઠકને લઈને પ્રાથમિક શિક્ષક સંઘના આગેવાનોએ બેઠકમાં ભાગ લીધો હતો, જ્યાં પગાર વિસંગતતા દૂર કરવા, 1997થી નોકરી સળંગ ગણવા સહિતની માંગણીઓને લઈને ચર્ચા કરવામાં આવી. પ્રાથમિક શિક્ષકોના પ્રશ્નો પર સમિતિ સાથેની પ્રાથમિક શિક્ષણ સંઘની બેઠક પૂર્ણ થઈ, જેમાં સરકાર માંગણીઓ પર વિચારણા કરી યોગ્ય લાગશે તે જ માંગણીઓ સ્વીકારશે. ત્યારે ફરી એકવાર પ્રાથમિક શિક્ષકોના પ્રશ્નો બેઠક યોજાઈ શકે છે. આ બેઠકમાં કોઈ નક્કર નિર્ણય ના આવતા બીજી બેઠકમાં નિર્ણય આવે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 1997થી પ્રાથમિક શિક્ષકોની નોકરી સળંગ ગણવા મુદ્દે સરકારી તિજોરીમાંથી અંદાજે 2300 કરોડ રૂપિયાની નાણાકીય જોગવાઈ કરવી પડે તેમ છે. આ બેઠકમાં ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને આરસી ફળદુ ઉપસ્થિત રહ્યા હતા. એમની સાથે ખૂબ ગંભીરતાથી દરેક મુદ્દા ઉપર અમે ચર્ચા કરી છે. એમની જે માગણી છે એ અંગે વહેલી તકે જે વ્યાજબી અને જરૂરી છે એવો નિર્ણય રાજ્ય સરકાર તરફથી અમે ટૂંકમાં કરીશું. 2-3 દિવસની અંદર જ અમે ત્રણેય મંત્રીશ્રીઓ આ અંગે સંબંધિત અધિકારીઓ સાથે, નાણાં વિભાગ સાથે ચર્ચા કરીને માનનીય મુખ્યમંત્રીશ્રીને અમારો અભિપ્રાય આપીશું અને માનનીય મુખ્યમંત્રીશ્રી જે નિર્ણય અમે સાથે મળી કરીએ એ પ્રમાણે ટૂંક સમયમાં શિક્ષકોના પ્રશ્નનું વ્યાજબી યોગ્ય ઉકેલ આવે એ માટે સરકાર તરફથી જે શક્ય છે એ અમે મંજૂરી આપીશું. આ મુદ્દા માટે અમારી સળંગ સર્વિસ બાબતે અને સીસીસી બાબતમાં સરકારે ચર્ચા કર્યા મુજબ નાણાં વિભાગ સાથે અને માનનીય મુખ્યમંત્રીશ્રીને એમનો રિપોર્ટ સોંપીને ટૂંક જ સમયમાં તાત્કાલિક અમારા જે પ્રશ્નો છે એને હકારાત્મક લઈ અને પોઝિટિવ લઈ અને ઝડપથી નિકાલ કરવા માટેની ખાતરી પણ આપેલી છે. આજે અન્ય જે કામગીરીઓ છે એમનો પણ માનનીય નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે અમને કીધું કે આપને જે અન્ય જે કામગીરીઓ સોંપવામાં આવે આ બાબતે પણ આપણે અમારું ધ્યાન દોરી જે કંઈ કામગીરી છે એ અમને લિસ્ટ આપવામાં આવે ને ઝડપથી સરકાર આ બાબતે આપણે ઓછી શૈક્ષણિક સિવાયની કામગીરી સોંપવામાં આવે એ બાબતમાં પણ સરકારે પોઝિટિવ અમને ખાતરી આપી.